પણ ભાઈ આપણે તો અલગ અલગ સ્કૂલમાં. મમ્મી મેં જાઉં છું. ભાઈ હા લઈ લીધી હોલ ટિકિટ. આવ્યો રિક્ષા વાળો આજે. હોલ ટિકિટ લીધી. હા હા ચાલો જવાના સ્કૂલ લેવા. ભાઈ એટલે જ ઘરવાળા ગાડી નહીં આપે. એડ્રેસ જો સ્કૂલ બહુ અંદર આવેલી છે. ભાઈ યો ભાઈ અમારી સ્કૂલ ને. હા એમાં આટલા વાળા ખુશ ઉડાઈએ હા એટલે ખુશ જ થાય ને. અહીંયા બોર્ડની એક્ઝામ આપણી. ખબર ને બહુ સ્ટ્રિક્ટ છે. હા તો ભાઈ કઈ નહીં, વાંચું લખું મહેનત કરું છું. વાંચું મહેનત કરું. સિરિયસ જ નહીં લો તમે, સિરિયસ જ નહીં. ચલ અંદર 305. અલા હા ભાઈ મારો તો પહેલી બેન્ચિસ પર જ નંબર. હું તો ફસાઈ ગયો. કયો લપાસ. મેં તો મસ્ત ફાવી ગયો છું. પંખાની નીચે જ મારે બેહવાનું છે, ગરમી નહીં લાગવી જોઈએ. વાહ ભાઈ વાહ. એટલે મારો તો ભાઈ છેલ્લી પાટલી પર નંબર છે. કઈ નહીં થાય ને તો કાટલી લઈને ચાલ્યો જવા એટલે ભાઈ તો પાસ. દીકરા એક્ઝામમાં બરાબર લખજે. હા હા મમ્મી. અરે મમ્મી જલ્દી કર યાર, બહુ લેટ થાય છે. કેટલું મોડું કરી દે. જો બીજી વાર નહીં અપાવી પડે. હા થોડું ધ્યાન રાખીને બધું સરસ લખજે. બધું મેં મસ્ત હોલ ટિકિટ હોલ ટિકિટ. હા હોલ ટિકિટ. ઓ શિટ સર, હોલ ટિકિટ તો હું ઘરે ભૂલી ગયો છું. જા ઘરે જા અને હોલ ટિકિટ લઈને આવ. સર જવા દો ને, બેસવા દો. નહીં હોલ ટિકિટ વગર નહીં. અરે પણ સર, ઘરે જા અને હોલ ટિકિટ લઈને આવ. અરે મારું ઘર બહુ દૂર છે સર. નહીં હોલ ટિકિટ વગર નહીં. ઓ સર 10 જ મિનિટ બાકી છે સર. જવા દો ને સર. સર હોલ પ્લીઝ. ટિકિટ વગર એક્ઝામ નહીં. સર નહીં, નહીં, પ્લીઝ 5 મિનિટ ખાલી જવા દો. એક્ઝામનો નિયમ છે હોલ ટિકિટ વગર નહીં.